મિત્રો આજે રાતે તો દાંડિયા રાસ રમવાની મજા જ આવી ગઈ. તો મિત્રો સ્વાગત છે તમારા બધાનું મારા એક નવા મિની બ્લોગમાં. અને આવતા થઈ ગયું છે 2 દિવસનું મોડું, કારણ કે ફોન મારા હાથમાંથી પડી ગયો હતો અને તૂટી ગયો હતો. અને આજે જ હોસ્પિટલ થી સમો થઈને આવી ગયો છે. પાછળના બ્લોગમાં તમે જોયું જ કે હું જઈ રહ્યો હતો મામેરાની તૈયારી કરવા માટે. મામેરાની તૈયારી એકદમ થઈ ગઈ છે. અમે બધા પણ ત્યાં આવીને બેસી જાય છીએ. પછી મામેરું લઈને અમે બધા જવા લાગી છીએ બારે, અને જવા લાગી છીએ ઘર તરફ. અને વચ્ચે ધવલ આવે છે ઘોર કરવા માટે. પછી મામેરું લઈને અમે પહોંચી ગયા ઘરે. જે કાંઈ પણ રસમો હતી તે બધા કરવા લાગે છે. આ બધી રસમો પત્યા બાદ અમે આવી જાય છીએ સમાજવાડીમાં. ત્યારે તો અહીંયા બધા જમી રહ્યા છે અને હું થોડી વાર બેસું છું વધાવું લખવા માટે. ભાઈ મજા આયા. પછી ફાઇનલી હવે અમે બધા પણ બેસી જઈએ છીએ જમવા માટે. જમીને અમારે જવું પડશે આ રસને ફ્રીજમાં રાખવા માટે. રસ વધ્યો છે અને પાછો ગરમીનો બગડી ના જાય એટલા માટે. મિત્રો તમને હજુ સુધી ખબર ના પડી હોય તો કહી દઉં કે બાઇક અમે ઊંધું ચલાવી રહ્યા છીએ. બાઇક તો સીધું જ ચાલી રહ્યું છે, હું તો બેઠો છું. રસ રાખીને અમે આવી ગયા છીએ પાછા ઘરે. અને ગાઈસ ધવલે ફ્લિપકાર્ટ માંથી એક ગાડી મંગાવી છે, એટલે અમે જઈ રહ્યા છીએ તે ગાડીને લેવા માટે. પછી ધવલ તેનું આઈબુઝા લઈ લે છે, એટલે તેમાં બેસીને અમે નીકળી પડી છીએ રોડ તરફ જવા માટે. અહીં આવીને તે કહે છે કે ગાડી તો થોડા દિવસો પછી આવશે, પણ ચાવી તમે લેતા જાઓ. कैसा लगा मेरा मजाक? તો પાર્સલ લઈને અમે આવી જાય છીએ પાછા ઘરે. તો મિત્રો મારે ધવલને અને બીજા 2-3 જણાને અમારે બધાને બેસવાનું હતું મંડપ રોપણમાં. જેમ મહારાજ કે તેમ અમે કરી રહ્યા છીએ. મંડપ રોપણનું બધું કાર્ય પત્યા બાદ અમે આવી જાય છીએ આ મસ્ત જગ્યાએ થોડા ઘણા ફોટા પાડવા માટે. કે મિત્રો ફોટો તો બધા સારા છે ને. મિત્રો હવે આપણે મળીશું એક નવા મિની વ્લોગમાં, કારણ કે હવે આ વ્લોગને કરીએ પૂરો. જય શ્રી રામ.